Hey guys, Gayatri here and welcome back to Gayatri Speaks. ગ્લોબલ હેડલાઇન્સથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલી રહેલી હાઈ સ્ટેક્સ અપડેટ સુધી આજે આપણે વાત કરીશું એ 4 રિયલ સ્ટોરીઝની જે આ સમયે તમારા સોશિયલ ફીડ્સને ડિરેક્ટલી ઇમ્પેક્ટ કરી રહી છે. ન્યુયોર્કના મેયર ઝોરાન મમદાનીએ હીટ વેવ વચ્ચે લોકોને એસી 78 ડિગ્રી ઉપર ચલાવવાની સલાહ આપી. પબ્લિક અને ઇન્ટરનેટ પર ઘણો મોટો બેકલેશ શરૂ થયો. ઈરાન વોરના કારણે અમેરિકા અને સાઉદી અરેબિયાના મિલિટરી રિલેશન્સમાં તિરાડ આવી. યુએસ હવે કિંગડમમાંથી પોતાનું મિલિટરી પ્રેઝન્સ ઓછું કરવા ઉપર વિચાર કરી રહ્યું છે. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સના કો-ઓનર વેંકી હરિનારાયણે ક્રિકેટમાં ડેટા અને એઆઈના રોલ ઉપર વાત કરી. પ્લેઇંગ 11માંથી રવિચંદ્રન અશ્વિનના બહાર થવા ઉપર સ્ટેટમેન્ટ આપ્યું. ન્યુયોર્કના આયર્ન ડેક્વાઇટની રહેવાસી સ્ટે એટ હોમ મોમ કેથરીન બેથ વોશબર્નની ક્રિપ્ટોમાં $30,000ની ટેરર ફંડિંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. કોઈ પણ વિલંબ વિના ચાલીએ પહેલી સ્ટોરી ઉપર. ન્યુયોર્કના મેયર ઝોરાન મમદાનીને સોશિયલ મીડિયા અને લોકલ પોલિટિકલ સર્કલ્સમાં ઝડપથી રોસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે ન્યુયોર્કર્સને ચાલી રહેલી એક જોરદાર હીટ વેવ વચ્ચે પોતાના એર કન્ડિશનર્સને 78 ડિગ્રી ફેરનહાઇટ પર સેટ કરવાની રિક્વેસ્ટ કરી હતી. ન્યુયોર્કમાં આ સમયે ટેમ્પરેચર 100 ડિગ્રી સુધી પહોંચવાનો ખતરો બનેલો છે, જે વર્ષ 2012 પછી પહેલીવાર થઈ રહ્યું છે. મેયરે એક્સ પર પોસ્ટ લખીને લખ્યું કે પાવર ગ્રીડને સ્ટેબલ રાખવા અને લોકોના જીવ બચાવવા માટે બધાએ પોતાની એનર્જી ડિમાન્ડ ઓછી કરવી જોઈએ, ઇલેક્ટ્રોનિક્સ અનપ્લગ કરવા જોઈએ અને એસીને 78 પર ચલાવવું જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે સિટી બિલ્ડિંગ્સ આ રૂલને ફોલો કરી રહી છે, લાઇટ્સ ડીમ કરવામાં આવી રહી છે અને નોન એસેન્શિયલ ઇક્વિપમેન્ટને પાવર ડાઉન કરવામાં આવી રહ્યા છે, જેથી આખા શહેરને આ હીટ વેવમાંથી બહાર કાઢી શકાય. પરંતુ ન્યુયોર્કના લોકલ્સ અને ઓનલાઈન ઇન્ફ્લુએન્સર્સને આ એડવાઇસ બિલકુલ પસંદ ના આવી. બારસ્ટૂલના ફાઉન્ડર ડેવ પોર્ટનોએ મામદાની પર અટેક કરતા લખ્યું કે 78 degrees, welcome to communism people, hope you enjoy. પોર્ટનોએ તાજેતરમાં જ મમદાની સામે મેયરને ઇલેક્શન લડવાની વાત પણ કરી હતી, તેથી તેમનું આ નિવેદન વધુ ઝડપથી વાયરલ થઈ ગયું. કન્ઝર્વેટિવ મીડિયા ફિગર બોન્જીએ કટાક્ષમાં પૂછ્યું કે શું તમે હજી કલેક્ટિવિઝમની હૂંફ અનુભવો છો? શહેરના સામાન્ય નાગરિકો પણ આ વાત ઉપર બિલકુલ શાંત ના બેઠા. એક લોકલ ન્યુયોર્કરે રિપ્લાય કર્યો કે એ ઓથોરિટીના આ રૂલને વિરોધમાં પોતાના એસીને 62 ડિગ્રી ઉપર સેટ રાખશે. અન્ય એક યુઝરે લખ્યું કે તેમણે તેમના એ બધા મિત્રોને ટેક્સ્ટ કર્યો છે જેમણે ઝોરાનને વોટ આપ્યો હતો, જેથી તેઓ પોતાના 78 ડિગ્રી થર્મોસ્ટેટનો ફોટો મોકલી શકે. યુનાઇટેડ જોઈશ ટીચર્સના પ્રેસિડેન્ટ મોશે સ્પર્ને ન્યુયોર્ક નિક્સના પ્રખ્યાત ચેન્ટની મજાક ઉડાવતા લખ્યું, માય મેયર ઇઝ મુસ્લિમ, માય બેગલ ઇઝ જોઈશ, માય ક્રિશ્ચિયન ડાયોર. Thermostat set to 74 or lower. Only a communist believes distribution of wealth also means distribution of air conditioning. સ્પર્ને સાફ ડિમાન્ડ કરી કે ગ્રેસી મેન્શન અને સિટી હોલમાં પહેલા થર્મોસ્ટેટના પિક્ચર્સ મોકલવામાં આવે. ઘણા લોકોએ એ મોટો સવાલ ઉઠાવ્યો કે જ્યારે ટાઈમ સ્ક્વેરની મોટી કમર્શિયલ લાઇટ્સ અને સ્ક્રીન્સ 24/7 ચાલે છે અને મેસિવ એનર્જી કન્ઝ્યુમ કરે છે, તો સામાન્ય લોકો પાસેથી તેમના ઘરોમાં 80 ડિગ્રીની આસપાસ સફર કરવાની અપેક્ષા કેમ રાખવામાં આવી રહી છે? ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના મતે સમરમાં થર્મોસ્ટેટ 75 થી 78 વચ્ચે રાખવું યોગ્ય છે અને મમદાની પહેલા એરિક એડમ્સે પણ 2023ના જુલાઈમાં આવી જ સલાહ આપી હતી. પણ ન્યુયોર્કર્સ આ વખતે કોઈનું સાંભળવાના મૂડમાં નથી. જ્યારે કોઈ મોટા શહેરમાં 100 ડિગ્રીની ગરમી પડી રહી હોય ત્યારે લોકોને 78 ડિગ્રી પર એસી ચલાવવાની સલાહ આપવી એ એક મોટો પોલિટિકલ રિસ્ક બની જાય છે. મમદાનીનો મોટિવ ભલે પાવર ગ્રીડને કોલેપ્સ થવાથી બચાવવાનો હતો, પણ લોકોનો ગુસ્સો પણ વેલિડ છે. જ્યારે ટાઈમ સ્ક્વેર અને કોર્પોરેટ બિલ્ડિંગ્સ આખી રાત લાઇટોથી ચમકે છે, ત્યારે સામાન્ય જનતા ઉપર આ પ્રકારના રૂલ્સ થોપવા પબ્લિક રિલેશનના હિસાબથી એક ખરાબ સ્ટેપ સાબિત થયું છે. ડેવ પોર્ટનોય જેવા લોકોનું આના પર ઇલેક્ટોરલ સ્ટેન્ડ લેવું દર્શાવે છે કે આવનારા સમયમાં ન્યુયોર્કની રાજનીતિ આ હીટ વેવથી વધુ ગરમ થવાની છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર ઈરાન વોર અને સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાની પદ્ધતિઓને લઈને અમેરિકા અને સાઉદી અરેબિયાના ઐતિહાસિક મિલિટરી અલાયન્સમાં એક મોટી તિરાડ આવી ગઈ છે. વોશિંગ્ટન અને રિયાદ વચ્ચે ચાલી રહેલા આ મોટા ડિસ્પ્યુટને કારણે અમેરિકા હવે સાઉદી અરેબિયાથી પોતાનું મિલિટરી ફૂટપ્રિન્ટ ઓછું કરવા પર સિરિયસલી વિચાર કરી રહ્યું છે. યુએસ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર પેન્ટાગોન અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ હવે પોતાનું ફોકસ એ દેશો ઉપર શિફ્ટ કરી શકે છે જે ઈરાન સામેના આ વોરમાં
અમેરિકાનો સાથ આપી રહ્યા છે, જેમ કે ઇઝરાયલ અને જોર્ડન. બંને દેશો વચ્ચે અચાનક આવેલી આ કડવાશને કારણે દુનિયાભરના ડિફેન્સ અને એનર્જી માર્કેટ્સ ચિંતામાં મુકાઈ ગયા છે. આ અલાયન્સ ત્યારે તૂટવાનું શરૂ થયું જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઇઝરાયલ સાથે મળીને ફેબ્રુઆરીમાં ઈરાન ઉપર જોઈન્ટ વોર લોન્ચ કર્યું, જેની સામે સાઉદી અરેબિયા અને બાકીના ગલ્ફ કન્ટ્રીઝ છેલ્લા કેટલાક મહિનાઓથી લોબિંગ કરી રહ્યા હતા. સાઉદીઝને ડર હતો કે આનાથી આખા રિજનમાં રિટાલિએટરી અટેક્સ શરૂ થઈ જશે અને તેમનો મેઇન ઓઇલ એક્સપોર્ટ રૂટ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પૂરી રીતે બંધ થઈ જશે. જ્યારે આ ડર સાચો સાબિત થયો ત્યારે સાઉદી અરેબિયાએ પોતાના પહેલા સ્ટેન્ડ મુજબ અમેરિકાને પોતાના એરસ્પેસ અને બેઝિસ યુઝ કરવાની ના પાડી દીધી. મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે ટ્રમ્પે અચાનક પ્રોજેક્ટ ફ્રીડમનું એલાન કર્યું, જેનો ટાર્ગેટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નીકળતા ઓઇલ ટેન્કર્સને પ્રોટેક્ટ કરવાનો હતો. વધુ રિટાલિએશન અને બાબલ મંડાપ સ્ટ્રેટ બંધ થવાના ડરથી રિયાધે પોતાના મિલિટરી ઇન્સ્ટોલેશન્સનું એક્સેસ બ્લોક કરી દીધું. આનું રિઝલ્ટ એ આવ્યું કે પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ થયાના 2 દિવસની અંદર જ શેલ્ફ થઈ ગયો અને આખા મિશનમાં માત્ર 2 અમેરિકન વેસલ્સને જ રસ્તો મળી શક્યો, જે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન માટે એક મોટો ઝટકો હતો. બદલામાં યુએસએ સાઉદીને ડિફેન્સ વેપન્સની પ્રાયોરિટી લિસ્ટમાંથી હટાવવાની વોર્નિંગ આપી, ત્યારે જઈને તેમણે રિસ્ટ્રિક્શન્સ હટાવ્યા. ગયા મહિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પ્રોટેસ્ટના રૂપમાં ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટનું ઇન્વિટેશન રિજેક્ટ કરી દીધું હતું અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ પણ પોતાના મિડલ ઇસ્ટ ટૂરમાં સાઉદીને સ્કીપ કરીને એક કેલ્ક્યુલેટેડ સ્નબ આપ્યો છે, જેનાથી બંને દેશોના પેટ્રોડોલર અને આર્મ્સ ટ્રેડ ઉપર મોટા સવાલો ઊભા થઈ ગયા છે. યુએસ સાઉદી રિલેશનશિપ હંમેશાથી પેટ્રોડોલર અને મિલિટરી પ્રોટેક્શન ઉપર ચાલતી આવી છે, પણ ટ્રમ્પનું ગલ્ફ અલાઇઝને ઇગ્નોર કરીને ઈરાન ઉપર ડાયરેક્ટ વોર શરૂ કરવું આ પાર્ટનરશિપ માટે સૌથી મોટો ઝટકો સાબિત થયો. સાઉદી અરેબિયાનું પ્રોજેક્ટ ફ્રીડમને બ્લોક કરવું દર્શાવે છે કે તેઓ હવે અમેરિકાના દરેક બ્લાઇન્ડ એક્શનનો સાથ આપવા માટે તૈયાર નથી. માર્કો રૂબિયોનું રિયાદને બાયપાસ કરવું અને MBSનું G7 સમિટમાં ન જવું એ સાફ ઇશારો છે કે જીઓપોલિટિક્સના રવા રૂલ્સ લખાઈ રહ્યા છે અને જો આ રિફ્ટ વધુ થઈ ગઈ તો ગ્લોબલ ઓઇલ સપ્લાય ચેઇન અને અમેરિકન આર્મ્સ ઇન્ડસ્ટ્રીને એક બહુ જ મોટું ફાઇનાન્શિયલ લોસ વેઠવું પડી શકે છે. મેજર લીગ ક્રિકેટ MLCમાં સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સના કો-ઓનર વેંકી હરિનારાયણે એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં સાફ કર્યું છે કે તેમનો ફ્રેન્ચાઇઝી મોડેલ ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેઝ છે. ઓકલેન્ડ કોલિઝિયમ પર હોમ શેડ્યુલના ઉતાર ચઢાવ પછી પણ તેમનું વિઝન એક વિનિંગ કલ્ચર અને લોંગ ટર્મ ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ ઉપર ક્લિયર છે. જંગલી કંપનીના કો ફાઉન્ડર રહી ચૂકેલા હરિનારાયણે જણાવ્યું કે તેમનો સ્ટાર્ટઅપ બેકગ્રાઉન્ડ તેમને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં એનાલિટિક્સ અને એડવાન્સ્ડ ડેટા ટૂલ્સ યુઝ કરવા માટે મોટિવેટ કરે છે. તેમણે જણાવ્યું કે તેમની ટીમે સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના ડેટા સાયન્ટિસ્ટ સાથે મળીને એક AI પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેનું નામ છે ક્રિકેટ લેન્સ. આ પ્લેટફોર્મ મેચ સિચ્યુએશન્સને એનાલાઇઝ કરીને બોલિંગ અને બેટિંગના ટેક્ટિકલ રેકમેન્ડેશન્સ આપે છે. ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે વેટરન ઇન્ડિયન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ 11માંથી બહાર કેમ રાખવામાં આવ્યા, તો તેમણે સાફ નિવેદન આપ્યું કે આ પૂરી રીતે એક ક્રિકેટિંગ ડિસિઝન હતું જે કોચિંગ સ્ટાફે કન્ડિશન્સને જોઈને લીધું હતું અને તેઓ પર્સનલી ટીમ સિલેક્શનની આ બાબતોમાં ઇન્વોલ્વ નથી થતા. તેમણે અશ્વિનના વખાણ કરતા કહ્યું કે તેમના આવવાથી યંગ ફેન્સ અને કમ્યુનિટીમાં મોટો ઇન્ટરેસ્ટ ઊભો થયો છે અને અશ્વિન પોતે ઇન્ડિયાની બહાર ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવા માટે પણ એક્સાઇટેડ હતા. હરિનારાયણે સ્વીકાર્યું કે હજુ સુધી ટીમ ફાઇનાન્શિયલ બ્રેક ઇવન ઉપર નથી પહોંચી, પણ તેઓ શોર્ટ ટર્મ પ્રોફિટને બદલે લોંગ ટર્મ વેલ્યુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરી રહ્યા છે. તેમણે આ લડાઈને સ્ટાર્ટઅપ વર્સિસ ગૂગલ ગણાવી, કારણ કે તેમણે એસ્ટાબ્લિશ ક્રિકેટ ઓર્ગેનાઇઝેશન સામે કમ્પીટ કરવું પડી રહ્યું છે, પણ લોકલ ફેન્સનો સપોર્ટ તેમને આ આગળ વધવામાં મદદ કરી રહ્યો છે. યુનિકોર્ન્સે ટેક્સાસ સુપર કિંગ્સ સામે 139 રન ઉપર ઓલ આઉટ થયા પછી સિયાટલ ઓર્કાર્સ સામે 192નો સક્સેસફુલ ચેસ કર્યો અને વોશિંગ્ટન ફ્રીડમને કન્વિન્સિંગલી હરાવ્યું, જેણે તમામ ઓબ્ઝર્વર્સને હેરાન કરી દીધા. હરિનારાયણે કહ્યું કે T20માં બેસ્ટ ટીમ્સ પણ 57 થી 60% વાર જીતે છે અને 40% હાર નક્કી હોય છે. તેથી ઇન્ડિવિજ્યુઅલ્સ રિઝલ્ટ્સ ઉપર રિએક્ટ કરવાને બદલે એક સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ બનાવવું જરૂરી છે. તેમણે જૂના દિવસોને યાદ કરતા જણાવ્યું કે જ્યારે તેઓ અને એમના કો-ઓનર આનંદ રાજારામન પોતે ગેમ ડે પર પ્રમોશનલ આઇટમ્સ અને મર્ચેન્ડાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. હવે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ તરફ આગળ વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્સપાન્ડ કરવું અને ક્રિકેટ અવેરનેસ વધારવી એ તેમનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. ક્રિકેટમાં AI અને મશીન લર્નિંગનો આ રીતે યુઝ થવો સાચે જ આ સ્પોર્ટનું ફ્યુચર દર્શાવે છે.
વેંકી હરિનારાયણનું ક્રિકેટ લેન્સ પ્લેટફોર્મ ટીમ સિલેક્શન અને સ્ટ્રેટેજીસને ડેટા ડ્રિવન બનાવી રહ્યું છે. રવિચંદ્રન અશ્વિન જેવા લેજેન્ડરી સ્પિનરને મેચ કન્ડિશન્સના આધારે ડ્રોપ કરવા એક બોલ્ડ ડિસિઝન છે અને ઓનરનું એ કહેવું છે કે તેઓ કોચિંગ સ્ટાફના કામમાં ઇન્ટરફિયર નથી કરતા, એક પ્રોફેશનલ સ્પોર્ટ્સ કલ્ચરને દર્શાવે છે. MLCનું LA 2028 ઓલિમ્પિક્સ તરફ આગળ વધવું અને લોકલ ફેન્સનું ટ્રેડિશનલ ટીમ્સના બદલે યુનિકોર્ન્સને સપોર્ટ કરવું સાફ કરે છે કે અમેરિકામાં ક્રિકેટનું નવું માર્કેટ બહુ ઝડપથી સ્કેલ થઈ રહ્યું છે. ફેડરલ પ્રોસિક્યુટર્સે એક બેહદ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમાં અપસ્ટેટ ન્યુયોર્કના આયર્ન ડેક્વાઇટની રહેવાસી 37 યર્સની કેથરીન બેથ વોશબર્નની એક ડેઝિગ્નેટેડ ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને મટીરિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વોશબર્ન, જે સોશિયલ મીડિયા ઉપર પોતાને એક નોર્મલ સ્ટે એટ હોમ મોમ બતાવતી હતી, તેના પર આરોપ છે કે તેણે ગાઝામાં મોજૂદ પેલેસ્ટાઇન ઇસ્લામિક જિહાદના એક ફાઇટરને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી પૂરા $30,000 ટ્રાન્સફર કર્યા છે. આ ફંડિંગ તેણે લગભગ 80 અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા પૂરું કર્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યુયોર્કના US એટર્ની માઇકલ ડિગિયાકોમોએ જણાવ્યું કે વોશબર્ન ઇઝરાયલ અને જુઇશ લોકો પ્રત્યેની પોતાની નફરતને કારણે આ હદ સુધી ચાલી ગઈ અને બફેલોની ફેડરલ કોર્ટે તેને કોઈ પણ બેલ વિના કસ્ટડીમાં જ રાખવાનો નિર્ણય આપ્યો છે. ફેડરલ કોર્ટના દસ્તાવેજો મુજબ વોશબર્ને વર્ષ 2023ના હમાસ અટેક પછી એક એક્સ્ટ્રીમિસ્ટ ગ્રુપ શરૂ કર્યું હતું, જેનું નામ ડાયરેક્ટ એક્શન મુવમેન્ટ ફોર પેલેસ્ટાઇન લિબરેશન છે. આ ગ્રુપ પીસફુલ પ્રોટેસ્ટને રિજેક્ટ કરીને જમીન ઉપર સબોટાજ અને પ્રોપર્ટી ડિસ્ટ્રક્શનને પ્રમોટ કરે છે. વોશબર્ને PIJ ફાઇટર સાથે મેસેજીસ એક્સચેન્જ કરતી વખતે એકવાર લખ્યું હતું કે આઈ વિશ એવરી ડે વર October 7 અને ઇફ આઈ લિવ્ડ ઇન ગાઝા આઈ વુડ ફાઇટ અલોંગસાઇડ ધ રેઝિસ્ટન્સ. તેણે સાફ કહ્યું કે જે જૂશથી નફરત કરે છે અને ઈચ્છે છે કે ઇઝરાયલ પૂરી રીતે ડિસઅપિયર થઈ જાય, અને જ્યારે પણ તે કોઈ ઓક્યુપેશન સોલ્જરના માર્યા જવાની ખબર જુએ છે ત્યારે એક્સાઇટેડ થઈ જાય છે. એક પોસ્ટમાં તેણે સો કોલ્ડ ઝાયોનિસ્ટના ઘરોમાં એડ્રેસ પર પબ્લિક કરી દીધા છે. ઓલ્ડ મીડિયા ફોટોઝમાં વોશબર્ન પોતાના 2 બાળકો અને પતિ સાથે એક નોર્મલ 280,000ના 3 બેડરૂમવાળા ઘરમાં હસતી દેખાઈ રહી છે અને તેનો ઘણો સમય ડેન્સવિલેના નાના ટાઉનમાં વીત્યો હતો. પણ હવે તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હિજાબ પહેરેલી ફોટોઝ અને એન્ટી ઇઝરાયલ નિવેદનોથી ભરેલા છે. નવેમ્બર 2025માં તેણે પોતે એક મેસેજમાં પ્રિડિક્ટ કર્યું હતું કે આ ફંડરેઝિંગ અને પોસ્ટને કારણે તેને કેટલાય લાઈફ ટાઈમની જેલ થઈ શકે છે અને સાથે એક લાફિંગ ઇમોજી લગાવ્યું હતું. પ્રોસિક્યુટર્સે કોર્ટમાં તેની એક સેલ્ફી પણ સબમિટ કરી, જ્યાં તે હમાસના ફ્લેગ અને 2 હેન્ડ ગ્રેનેડ સાથે જોવા મળી રહી છે. દોષિત સાબિત થવા ઉપર તેને 20 વર્ષ સુધીની ફેડરલ પ્રિઝન થઈ શકે છે. આ મામલો બિલકુલ હેરાન કરનારો છે, કારણ કે એક મિડલ ક્લાસ પરિવારની માતા, જે પહેલા પોતાના 2 બાળકો અને પતિ સાથે એક નોર્મલ ઘરમાં રહેતી હતી, તે પડદા પાછળ આ હદ સુધી રેડિકલાઇઝ થઈ ગઈ. ક્રિપ્ટોકરન્સીના 80 અલગ ટ્રાન્સફર્સથી $30,000 ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને મોકલવા અને બેકઅપમાં વેપન્સ સાથે સેલ્ફીઝ પોસ્ટ કરવી દર્શાવે છે કે ઓનલાઈન સ્પેસીસમાં ચાલી રહેલો હેટ પ્રોપેગેન્ડા કેટલો ડેન્જરસ હોઈ શકે છે. વોશબર્નનું પોતે એ લખવું કે તેને લાઈફ ટાઈમ્સની જેલ થશે એ સાફ દર્શાવે છે કે તે પોતાના ગેરકાયદેસર કામને પૂરી રીતે જાણતી હતી, અને ફેડરલ એજન્સીઓનું આ ટાઇટ એક્શન દર્શાવે છે કે ટેરર ફંડિંગના નિયમો ઉપર હવે કોઈ ઢીલ આપવામાં નહીં આવે. મિત્રો, આજના આ બધા ડિટેલ્ડ બ્રેકડાઉન્સ ઉપર તમારું શું વિચારવું છે? મને નીચે કમેન્ટ બોક્સમાં પોતાનું ફીડબેક જરૂરથી લખજો. જો તમને સમાચારોની આ સાફ અને ડાયરેક્ટ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. આગલી અપડેટ સાથે તમારી સાથે જલ્દીથી જ મુલાકાત થશે. ત્યાં સુધી નમસ્તે.